પ્રકરણ 9 અડધું અને પા. પ્રસ્તાવના. મિન્ટુ બિલાડી અને મોટુ બિલાડી બે દોસ્ત હતા. એકવાર તેમણે માલિનીના રસોડામાંથી રોટલી ચૂપચાપ લઈ લીધી. મિન્ટુએ કહ્યું, હું આ લઈશ. ના, હું આ લઈશ. જ્યારે તેઓ ઝઘડતા હતા ત્યારે ત્યાં ટીટુ વાંદરો આવી ચડ્યો. હાય, શું કઈ મુશ્કેલી છે? તમે કેમ ઝઘડો છો? તેણે પૂછ્યું. આ રોટલીના ભાગ અમારા બંનેની વચ્ચે કેવી રીતે કરવા તે અમે નથી જાણતા, બંને બિલાડીઓએ કહ્યું. સારું, ચિંતા ના કરો. હું આ રોટલીના બે એક સરખા ભાગ તમારા બંને માટે કરી આપીશ. તેણે કહ્યું. હોશિયાર ટીટુએ રોટલીના આ રીતે બે ભાગ કર્યા. આ ભાગ એક સરખા નથી. ડાબી બાજુનો ભાગ મોટો છે. મિન્ટુ અને મોટુએ કહ્યું, અરે કાંઈ વાંધો નહીં, હું તેને એક સમાન કરી દઉં. ટીટુએ કહ્યું. પછી તેણે ડાબી બાજુના ટુકડાને કાપ્યો અને ખાઈ ગયો. હવે બંને સરખા છે? અરે, હવે જમણી બાજુનો ભાગ મોટો છે. બિલાડીઓએ બૂમ પાડી. મને માફ કરો. ટીટુએ કહ્યું. હવે મોટા ટુકડાવાળો ભાગ કાપ્યો અને ખાઈ ગયો. જ્યારે માત્ર નાનો ટુકડો બાકી રહ્યો ત્યારે તેણે કહ્યું, આ મારા કામનો હિસ્સો છે. પછી ટીટુ ઝડપથી છેલ્લો ટુકડો ખાઈ ઝાડ પર ચડી ગયો. અડધું અડધું. જો બંને બિલાડીઓ આપણને રોટલી એક સરખા ભાગમાં વહેંચવાનું કહેશે તો આપણે કેવી રીતે ભાગ પાડીશું? રોટલીને વચ્ચેથી બરાબર આમ વાળી બરાબર બે ભાગમાં આ રીતે વહેંચીશું. જુઓ, થઈ ગયા ને બે સરખા ભાગ. જો તમે ટીટુની જેમ છેતરપિંડી ન કરો તો બંને બિલાડી પાસે આ રીતે ભાગ હશે. અડધાનું અડધું. જો બીજી બે બિલાડી ખાવા માટે આવશે તો આપણે એક રોટલીના 4 એક સરખા ભાગ કેવી રીતે કરીશું? જુઓ, બે અડધા ભાગને બરાબર આ રીતે વાળીને બિલાડીઓ બોલી, બે સરખા ભાગ આ રીતે કરીશું. આમ દરેક બિલાડીને રોટલીનો ચોથો ભાગ મળે. ઘણા ટુકડાનો અડધો ભાગ. રાનીને ચોકલેટ મળી. તેણે એક સરખા ભાગ કરી તેનો અડધો ભાગ તેની દોસ્ત રીનાને આપ્યો. એટલે કે અહીં ચોકલેટના 6 ટુકડા છે. 6નો અડધો ભાગ 3 મળે. જુઓ અહીં, રીનાને મળેલા ભાગ પર ગોળ કરીશું. ચોકલેટના કેટલા ટુકડાઓ છે? 6. રાની પાસે કેટલા ટુકડાઓ બાકી રહ્યા? 3. રાની કહે છે, હા, અડધી ચોકલેટ પણ તેટલી જ સ્વાદિષ્ટ છે જેટલી આખી ચોકલેટ. અડધા કાગળમાંથી બનેલા ઘણા બધા આકાર. કાગળનો એક ટુકડો લઈએ. કાગળમાંથી બે સરખા ત્રિકોણ એવી રીતે કાપીશું જેથી દરેક ત્રિકોણનું માપ અડધા કાગળ જેટલું થાય. બંને ત્રિકોણને જુદા જુદા રંગ કરીશું. આ બંને ત્રિકોણનો ઉપયોગ કરી જુદા જુદા આકારો દોરીશું. એવો જ એક આકાર અહીંયા દર્શાવેલ છે. અડધા ભાગ કરવાના બીજા ઘણા રસ્તા. મોનુ કહે છે, લંબચોરસના બે એક સરખા ભાગ આ રીતે કર્યા. દરેક ભાગ અડધો કહેવાય. આપણે તેને અડધો લખી શકીએ. તેનો અર્થ બે ભાગમાંનો એક ભાગ થાય.
બંને ભાગ એક સરખા છે કે નહીં તે તપાસવા એક ભાગને બીજા ભાગ ઉપર આ રીતે ગોઠવો. મહાવરો. કેકના ભાગ પાડવા. રજનીના પપ્પા કેક લાવ્યા. તેણે કેકના 4 એક સરખા ભાગ કર્યા. તેના પોતાના માટે, તેના ભાઈ રાજુ માટે, તેના પપ્પા અને મમ્મી માટે. દરેક ભાગમાં જુદા જુદા રંગ કરીશું. દરેકને 1/4 ભાગ મળશે. મમ્મીએ પોતાના ભાગની કેક રજનીને આપી. હવે રજનીને મળેલ કુલ ભાગમાં રંગ પૂરીશું. મહાવરો. લોભી કુંદન. કુંદન એક લોભી માણસ છે. જ્યારે પણ એ બજાર જાય ત્યારે તેને વધુ જોઈતું હોય, પરંતુ તેને વધુ પૈસા ચૂકવવા ન હોય. એક દિવસ તેને કોળાનો હલવો એટલે કે મીઠાઈ ખાવાનું મન થયું. તેણે ખૂબ મોટું કોળું માત્ર 10 રૂપિયામાં ખરીદવાનો પ્રયત્ન કર્યો. પહેલા તેણે પ્રથમ દુકાનદારને કોળાનો ભાવ પૂછ્યો. પહેલો કોળું વેચનાર: આ કોળાના 1/4 ભાગની કિંમત છે 10 રૂપિયા. આ આખા કોળાની કિંમત 40 રૂપિયા થાય. કઈ રીતે? ચાલો સમજીએ. 1/4 ભાગ એટલે 4 ભાગમાંનો 1 ભાગ થાય. 1 ભાગના 10 રૂપિયા એટલે 4 ભાગના 40 રૂપિયા થાય. કુંદન: ઓહો, 10 રૂપિયામાં તારે મને અડધું કોળું આપવું જોઈએ. પહેલો કોળું વેચનાર: તો તમે બીજા દુકાનદાર પાસે જાઓ. તે તમને આ કોળાનો અડધો ભાગ 10 રૂપિયામાં આપશે. હું માત્ર સારી ગુણવત્તાવાળું જ કોળું રાખું છું. કુંદન બીજા દુકાનદાર પાસે ગયો અને તેટલા જ માપનું કોળું શોધવા માંડ્યો. કુંદન કહે છે, આ કોળામાંથી મને 10 રૂપિયામાં કેટલું મળશે? બીજો કોળું વેચનાર કહે છે, અડધું. આ સંપૂર્ણ કોળાનો ભાવ 20 રૂપિયા થાય. કુંદન કહે છે, ઓહો, કેમ તું મને 3/4 ન આપે? બીજો કોળું વેચનાર કહે છે, ભાગ અહીંથી. જા પેલા માણસ પાસેથી તું કોળું લઈ લે. તે આવા હલકી ગુણવત્તાવાળા શાકભાજી વેચે છે. એ તને કદાચ આ માપનું આખું કોળું 10 રૂપિયામાં આપી દેશે. લાલચુ કુંદન ત્રીજા કોળું વેચનાર પાસે ગયો. તેણે તેના જેવું જ કોળું જોયું અને પૂછ્યું, તું મને આ કોળું 10 રૂપિયામાં આપીશ? ત્રીજો કોળું વેચનાર કહે છે, તું પેલા ઘરના છાપરા પર શા માટે નથી ચડી જતો? તને ત્યાં વેલા પરથી ઘણા કોળા તદ્દન મફતમાં મળશે. કુંદન ખૂબ ખુશ થઈ ગયો. તે ઘરના છાપરા પર ચડવા લાગ્યો. પગ લપસ્યો અને પડી ગયો. કોળું ના મળ્યું, પણ પડી જવાથી જ્યાં વાગ્યું હતું તેની દવા કરવામાં 10 રૂપિયા થયા. આમ વગર હલવાએ કંજૂસ કુંદનના 10 રૂપિયા વપરાઈ ગયા. વસ્તુની કિંમત સાથેની સૂચિનો ઉપયોગ કરો. 1 કિલોગ્રામ ટામેટાની કિંમત 8 રૂપિયા છે. 1 કિલોગ્રામ બટાટાની કિંમત 12 રૂપિયા છે. 1 કિલોગ્રામ ડુંગળીની કિંમત 10 રૂપિયા છે. 1 કિલોગ્રામ ગાજરની કિંમત 16 રૂપિયા છે. 1 કિલોગ્રામ કોળાની કિંમત 4 રૂપિયા છે. અડધા કિલોગ્રામ ટામેટાની કિંમત કેટલી? ઉકેલ: 1 કિલો ટામેટાની કિંમત 8 રૂપિયા હોય, માટે અડધા કિલોગ્રામ ટામેટાની કિંમત 8ના અડધા એટલે 4 થાય. આમ અડધો કિલો ટામેટાની કિંમત 4 રૂપિયા થાય.
બ. કોની કિંમત વધારે, અડધો કિલો ડુંગળી કે 1/4 કિલો ગાજરની? ઉકેલ: 1 કિલો ડુંગળીની કિંમત 10 રૂપિયા છે, માટે અડધા કિલોગ્રામ ડુંગળીની કિંમત 10ના અડધા એટલે 5 થાય. હવે 1 કિલો ગાજરની કિંમત 16 રૂપિયા છે, માટે 1/4 ગાજરની કિંમત 16નો ચોથો ભાગ એટલે 4 થાય. આમ અડધો કિલો ડુંગળીની કિંમત 5 રૂપિયા અને 1/4 ગાજરની કિંમત 4 રૂપિયા થાય, માટે ડુંગળીની કિંમત ગાજર કરતાં વધુ છે. ક. 3/4 કિલોગ્રામ બટાટાની કિંમત કેટલા રૂપિયા થાય? ઉકેલ: 3/4 એટલે આપણે જાણીએ છીએ કે 4માંથી 3 ભાગ. 1 કિલોગ્રામ બટાટાની કિંમત 12 રૂપિયા છે, માટે 3/4 કિલોગ્રામ બટાટાની કિંમત 12નો અડધો ભાગ 6 અને 6નો અડધો ભાગ 3 થાય. આમ અડધાનો અડધો એટલે પોણો. આમ 3/4 કિલોગ્રામ બટાટાની કિંમત 6 + 3 બરાબર 9 થાય. આમ 3/4 કિલોગ્રામ બટાટાની કિંમત 9 રૂપિયા થશે. ડ. કીર્તિ ખરીદી કરવા જઈ રહી છે. તેની પાસે માત્ર 20 રૂપિયા છે. શું તેની પાસેની ખરીદીની યાદીની દરેક વસ્તુ તે ખરીદી શકશે? કીર્તિની ખરીદીના લિસ્ટમાં બટાટા અડધો કિલો, કોળું 2 કિલો અને ગાજર 1/4 કિલોગ્રામ છે. 1 કિલોગ્રામ બટાટાની કિંમત 12 રૂપિયા. 1 કિલોગ્રામ કોળુની કિંમત 4 રૂપિયા. 1 કિલોગ્રામ ગાજરની કિંમત 16 રૂપિયા છે. ઉકેલ: અહીં 1 કિલોગ્રામ બટાટાની કિંમત 12 રૂપિયા છે. કીર્તિને અડધો કિલોગ્રામ બટાટા લેવા છે. અડધા કિલોગ્રામ બટાટાની કિંમત 12ના અડધા એટલે 6 થાય. એટલે અડધો કિલોગ્રામ બટાટાની કિંમત 6 રૂપિયા થાય. તે પછી 1 કિલોગ્રામ કોળુની કિંમત 4 રૂપિયા છે. કીર્તિને 2 કિલોગ્રામ કોળું લેવાનું છે. તો 2 કિલોગ્રામ કોળુની કિંમત શોધવા 4ને 2 વડે ગુણતા 8 મળે. એટલે 2 કિલોગ્રામ કોળુની કિંમત 8 રૂપિયા થાય. 1 કિલોગ્રામ ગાજરની કિંમત 16 રૂપિયા છે. કીર્તિને 1/4 કિલોગ્રામ ગાજર લેવા છે. 1/4 કિલોગ્રામ ગાજરની કિંમત શોધવા માટે 1/4 ગાજરની કિંમત 16નો ચોથો ભાગ એટલે 4 થાય. એટલે અડધો કિલો બટાટાના 6 રૂપિયા, 2 કિલો કોળુના 8 રૂપિયા અને 1/4 કિલો ગાજરના 4 રૂપિયા થયા. 6, 8 અને 4નો સરવાળો કરતા 18 રૂપિયા થાય. કીર્તિ જોડે 20 રૂપિયા છે, તેથી તે દરેક વસ્તુ ખરીદી શકશે. મહાવરો. ક. અહીં પહેલી આકૃતિના કેટલામા ભાગમાં કલર કરેલો છે? આકૃતિની નીચે લખો. 1. અહીં પહેલી આકૃતિમાં અડધા ભાગમાં કલર કરેલો છે. 2. અહીં પહેલી આકૃતિની 2/4 ભાગમાં કલર કરેલો છે, જેને આપણે અડધો પણ કહી શકીએ. ખ. દરેક આકૃતિની નીચે લખેલા ભાગ જેટલો રંગ પૂરો. 1. અડધા ભાગમાં રંગ પૂરો. અહીં આપેલી આકૃતિમાં 4 ભાગ છે. આપણે અડધા ભાગમાં રંગ પૂરવાનો છે, એટલે 4નો અડધો ભાગ 2 થાય. તેથી આ રીતે 2 ભાગમાં રંગ પૂરીશું. 2. 3/4 ભાગમાં રંગ પૂરવાનો છે. બાકીનો 1/4 ભાગ સફેદ રહેવા દેવાનો છે.
તેથી 3/4 ભાગમાં આ રીતે રંગ પૂરીશું. ગ. અડધું કરો. અહીં આપેલા આકારમાં લીટી દોરી તેના અડધા ભાગ કરીશું. 1. અહીં પહેલો આકાર પક્ષીનો છે. તેનો અડધો ભાગ કરવા બરાબર તેની ચાંચથી શરૂઆત કરી ત્રાંસી લીટી કરી આ રીતે અડધું કરીશું. 2. અહીં બીજો આકાર આપેલો છે, જેનો અડધો આપણે આ રીતે કરીશું. કોળું આપેલું છે. તેને બરાબર અડધો ભાગ કરવા આ પ્રમાણે ઊભી લીટી દોરીશું. ઘ. અહીં દર્શાવ્યા પ્રમાણે અડધી સંખ્યાના આકારમાં રંગ ભરો. અહીં 8 લંબચોરસ આપેલા છે. તેમાંથી 8ના અડધા એટલે કે 4 લંબચોરસમાં રંગ પૂરેલો છે. અહીં 18 નાના ગોળ આપેલા છે. તેની અડધી સંખ્યામાં રંગ ભરવાનો છે. 18ના અડધા 9 મળે. આથી 9 ગોળમાં રંગ ભરીશું. મીટરનું અડધું અને પા. આપણે મીટર પટ્ટીનો ઉપયોગ કરી 1 મીટર દોરી કાપીએ. આ દોરીને 4 એક સરખા ભાગમાં વાળીશું. ત્યારબાદ દોરી ઉપર અડધો મીટર, 1/4 મીટર અને 3/4 મીટર પર નિશાન કરીશું. હવે દોરીનો ઉપયોગ કરી અડધા મીટરના માપની લીટી જમીન પર દોરીશું. તે લીટી કેટલા સેન્ટીમીટરની છે? તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટરના અડધા એટલે 50 સેન્ટીમીટર થાય. તો અડધો મીટર બરાબર 50 સેન્ટીમીટર. 1/4 મીટર બરાબર 25 સેન્ટીમીટર. 3/4 મીટર બરાબર 75 સેન્ટીમીટર. અડધો મીટર વત્તા 1/4 મીટર બરાબર કેટલા? ચાલો પ્રથમ આપણે તેના કેટલા સેન્ટીમીટર મળે તેનો સરવાળો કરીએ. અડધો મીટર એટલે 50 સેન્ટીમીટર અને 1/4 મીટર એટલે 25 સેન્ટીમીટર. તેનો સરવાળો કરતા 75 સેન્ટીમીટર મળે, જેને 3/4 મીટર કહેવાય. આમ અડધો મીટર વત્તા 1/4 મીટર બરાબર 3/4 મીટર થાય. દૂધની વહેંચણી. આ બોટલ દૂધથી સંપૂર્ણ ભરેલ છે અને તેમાં 1 લીટર દૂધ સમાઈ શકે છે. આ દૂધ બીજી 4 બોટલમાં એવી રીતે રેડીએ કે જેથી દરેક બોટલમાં 1/4 લીટર દૂધ ભરાય. દરેક બોટલમાં ભરેલ દૂધની સપાટી પેન્સિલથી રેખાંકિત કરીએ. યાદ રાખો, 1 લીટર બરાબર 1000 મિલીલીટર. દરેક બોટલમાં કેટલા મિલીલીટર દૂધ હશે? 1 લીટર બરાબર 1000 મિલીલીટર. માટે 1/4 લીટરમાં કેટલા મિલીલીટર દૂધ હોય? 1/4 લીટર એટલે 1000 મિલીલીટરનો ચોથો ભાગ. 1000 મિલીલીટરનો ચોથો ભાગ 250 મિલીલીટર થાય. એટલે કે દરેક બોટલમાં 250 મિલીલીટર દૂધ હશે. શ્યામે 1 લીટર દૂધ 2 બોટલોમાં એવી રીતે ભર્યું કે જેથી પ્રથમ બોટલમાં 3/4 લીટર અને બીજી બોટલમાં 1/4 લીટર દૂધ ભરાય. દરેક બોટલમાં ભરેલ દૂધની સપાટી સુધી પેન્સિલથી નિશાની કરીશું. દરેક બોટલમાં કેટલા મિલીલીટર દૂધ હશે? 3/4 લીટર એટલે 1000 મિલીલીટરનો અડધો ભાગ અને અડધાના અડધા ભાગનો સરવાળો 1000નો ચોથો ભાગ 250 અને 1000નો અડધો ભાગ 500 થાય. આમ 3/4 લીટર એટલે 750 મિલીલીટર થાય.
આમ પ્રથમ બોટલમાં 750 મિલી દૂધ ભરાય. આ જ રીતે 1/4 લીટરને મિલીલીટરમાં ફેરવવા 1000 મિલીલીટરનો ચોથો ભાગ 250 મિલીલીટર થાય. આમ બીજી બોટલમાં 250 મિલી દૂધ ભરાય. વજન સમતોલ કરવું. 1 કિલોગ્રામમાં 1000 ગ્રામ હોય છે. તેથી એક પલ્લામાં 1 કિલોગ્રામ વજન હોય તો બીજા પલ્લામાં 500 ગ્રામના 2 વજન મૂકીને સમતોલ કરીશું. 2 એક પલ્લામાં 1 કિલોગ્રામ વજન, બીજામાં 500 ગ્રામનો 1 અને 250 ગ્રામના 2 વજન મૂકીને સમતોલ કરીશું. 3 એક પલ્લામાં 1 કિલોગ્રામ વજન હોય તો બીજા પલ્લામાં 250 ગ્રામના 3, 200 ગ્રામનો 1 અને 50 ગ્રામનો 1 વજન મૂકી સમતોલ કરીશું. 4 એક પલ્લામાં 1 કિલોગ્રામ વજન હોય તો બીજા પલ્લામાં 500 ગ્રામનો 1, 200 ગ્રામના 2 અને 100 ગ્રામના 1 વજન મૂકી સમતોલ કરવું પડે. 5 એક પલ્લામાં 500 ગ્રામ વજન હોય તો બીજા પલ્લામાં 250 ગ્રામના 2 વજન મૂકી સમતોલ કરી શકાય. 6 એક પલ્લામાં 500 ગ્રામ વજન હોય તો બીજામાં 250 ગ્રામનો 1, 200 ગ્રામનો 1 અને 50 ગ્રામનો 1 વજન મૂકી સમતોલ કરી શકાય. 7 એક પલ્લામાં 500 ગ્રામ વજન હોય તો બીજામાં 200 ગ્રામના 2 અને 100 ગ્રામનો 1 એમ વજન મૂકી સમતોલ કરી શકાય. 8 એક પલ્લામાં 250 ગ્રામ વજન હોય તો બીજામાં 200નો 1, 50નો 1 એમ સમતોલ કરી શકાય. આવી જુદી જુદી રીતે વજન મૂકી સમતોલ કરી શકાય. મહાવરો. શા માટે તે ખોટું છે? કાનને રંગપૂર્ણી કરેલ કેટલાક ભાગ અહીંયા દર્શાવેલ છે, પરંતુ તેની દોસ્ત મીની કહે છે કે તે ખોટું છે. સમજાવો, તે શા માટે ખોટું છે? અહીં લંબચોરસમાં 5 સરખા ભાગ કરેલ છે. તેમાંથી 2 ભાગને રંગપૂર્ણી કરેલ છે અને 2 પંચમાંશની જગ્યાએ 1/4 લખેલ, માટે તે ખોટું છે. મહાવરો. કુલ 60 કેરી છે, તેમાંથી અડધી પાકેલી છે. તો કેટલી કેરીઓ પાકેલી છે? કુલ 60 કેરીઓ છે, તેમાંથી અડધી પાકેલી, એટલે 60ને અડધા વડે ગુણતા 30 મળે. તેથી 30 કેરીઓ પાકેલી છે. રવિને પેન્સિલ જોઈએ છે, જેની કિંમત 2 રૂપિયા છે. તેણે ₹1નો સિક્કો અને 50 પૈસાનો સિક્કો આપ્યો. શું તે પૂરતું છે? ના, કારણ કે 1 રૂપિયાનો સિક્કો 1 સિક્કો અને 50 પૈસાનો 1 સિક્કો એટલે થાય 1 રૂપિયાને 50 પૈસા. ચાલો, કેટલા પૈસા ખૂટે તે શોધીએ. 1 રૂપિયા બરાબર 100 પૈસા થાય, તો 2 રૂપિયા બરાબર 200 પૈસા થાય, ખરું ને? રવિએ 1 રૂપિયા અને 50 પૈસા આપ્યા, એટલે કુલ 200 પૈસામાંથી 150 પૈસા આપ્યા. આમ 200 પૈસામાંથી 150 પૈસા બાદ કરતા 50 પૈસા મળે. આમ રવિને પેન્સિલ લેવા 50 પૈસા ખૂટે છે. મહાવરો.
આપણે શું શીખ્યા? વાર્તાની મદદથી અડધું અને પા. અડધું એટલે 1/2 અને પા એટલે 3/4. આપેલ વસ્તુઓનો અડધા અને પામાં ભાગ કરતા. 10 રૂપિયાના અડધા 5 રૂપિયા અને 10 રૂપિયાનો પામો ભાગ એટલે 7 રૂપિયા 50 પૈસા. અપૂર્ણાંકના વ્યવહારિક દાખલાઓ ઉકેલતા. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. વજનને સમતોલ કરતા.